વટવા જીઆઈડીસી જે છે તેમાં ભીષણ આગ જે છે તે લાગી છે અને તેને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। સતત 1.5 કલાકથી ફાયર વિભાગ દ્વારા આજે આગને કંટ્રોલ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સતત જે ગોટા જે છે તે આગને કંટ્રોલ કરવા માટેના જોવા મળી રહ્યા છે। સતત ધુમાડાના ગોટા જે છે તે દૂર દૂર સુધી ફેલાયેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું સાથે સાથે કે વટવા આ જીઆઈડીસી જે છે તે જે ફેઝ 4 છે તેમાં આગની ઘટના બની છે। કેમિકલમાં આગની જે ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે। જયશ્રી ઇન્ડસ્ટ્રી નામની આ જે ફેક્ટરી જે છે તેમાં આ ઘટના ઘટી છે। અત્યાર સુધીમાં 15 જેટલા જે ફાયર બ્રિગેડના વાહનોની મદદ લેવામાં આવી છે, છતાં આગ જે છે તે કંટ્રોલમાં આવી ચૂકી નથી। એટલે કે આગ સતત ચાલુ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મહત્વનું સાથે એ છે કે કેમિકલ ફેક્ટરીમાં જે ભીષણ આગના કારણે બ્રિગેડ કોલ જે છે તે પણ જાહેર કરવામાં આવ્યો છે। આસપાસની 4 જેટલી ફેક્ટરીને આગે ચપેટમાં લીધી હોવાની બાબતો જે છે તે જોવા મળી રહી છે। કેમિકલના કારણે ભીષણ આગ લાગી હોવાની બાબતો જે છે પ્રાપ્ત થઈ રહી છે। માહિતી સામે એ આવી રહી છે કે કેમિકલની સોલવન્ટ બનાવતી કંપની જે હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। અને મહત્વનું સાથે સાથે છે કે કેમિકલ ભરેલા બેરલની અંદર ધડાકા જે છે તે થઈ રહ્યા છે અને તે પ્રકારની પણ બાબતો જોવા મળી રહી છે। સતત ફાયર વિભાગ દ્વારા આગને કંટ્રોલ કરવાની કામગીરી જે છે જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ફાયરના જે જવાનો જે છે તે સતત જે કામગીરી જે છે તે કરવામાં આવી રહ્યા છે। અને તેમાંથી અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 2 લોકો જેટલા જે છે તે આગની ચપેટમાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે, એટલે કે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। નીતિનભાઈ જે છે 55 વર્ષના, તેમને 70% જેટલું જે દાઝા હતા। રાજેશભાઈ જે 40 વર્ષના હતા તેમને 19% જેટલો જે છે તે દાઝા છે। તે બંને લોકોને અત્યારે કહી શકાય કે એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। 15 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે। સતત આ પ્રકારની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે। વટવાના સ્થાનિક કોર્પોરેટર પર છે, તેમની સાથે વાત કરીશું। આગની ઘટના પ્રકાશમાં આવી છે, 1.5 કલાકથી સતત આગ જે છે તે ચાલુ છે। આગ લાગી છે એવી અમારી જાણકારી મળી, એટલે 3 વિધાનસભાના અધ્યક્ષો અહીંયા આવ્યા છીએ। જાણકારી મેળવવાનો અત્યારે પ્રયાસ ચાલુ છે। કેવી રીતે લાગી છે, શું લાગી છે, અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ એની માહિતી મળશે। અત્યારે વિધાનસભાના 3 પ્રમુખો અમે અહીંયા હાજર છે અને સ્થાનિક તંત્ર સાથે સલામ ચાલુ છે। ચોક્કસથી તો સલામતીના પગલાં લેવાય તે પ્રકારના પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે 2 લોકો દાઝ્યા હોવાની ઘટના જે છે તે પ્રકાશમાં આવી હતી અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આગ જે છે તે સતત રીતે કંટ્રોલમાં હજુ સુધી આવી નથી। 1.5 કલાકથી આ પ્રકારની જહેમત જે છે તે ફાયર વિભાગ દ્વારા ઉઠાવવામાં આવી છે, છતાં પણ આગ જે છે તે કંટ્રોલમાં નથી આવી। સાથે સાથે વાત કરીએ તો બેરલ સાથે આ ધડાકા જે છે તે થઈ રહ્યા છે અને તેના કારણે આ પ્રકારની છે। જ્યારે આ ઘટના ઘટી ત્યારે બાજુમાં જ આ વ્યક્તિ હતા, તેમની સાથે વાત કરીશું। ક્યારે આગની ઘટના ઘટી હતી અને સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે, સોલવન્ટ બનાવતી ફैक्ट्री છે અને તેના કારણે આગ કયા કારણોસર આગ લાગી છે, કોઈ प्राथमिक माहिती प्राप्त થઈ છે खरी? नहीं, प्राथमिक माहिती से कुछ पता नहीं चला कि आग का क्या कारण था, ये पता नहीं चला। एक्चुअली हम यहाँ पे ट्रेनिंग करवा रहे फायर सेफ्टी के और यहाँ पे धुआं हमने उठा हुआ देखा। हम यहाँ पे आए तो बैरल तब फट रहे थे और आग जो जैसे जैसे बैरल फटे तो आजू बाजू जितने भी गोडाउन थे वो उसके चपेट में आ गए और वहाँ पे भी आग लगनी चालू हो गई। फायर की टीम है और पुलिस की टीम है, तो पहले उन्होंने क्या किया, आजू बाजू फैक्ट्री के लोगों को दूर किया और जो दुकानों में आग लगी थी उनको बुझा के, जो मेन फैक्ट्री में अभी आग लगी है वहाँ पे बुझाने का प्रयास जारी है। ચોક્કસથી તો આગ જે છે તે સતત કંટ્રોલમાં કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સતત આગના કારણે જે જોઈ રહ્યા છો કે મોટા ધુમાડા જે છે તે જોવા મળી રહ્યા છે અને ફાયર વિભાગ જે છે તે સતત આગને કંટ્રોલ કરવાની પણ જહેમત ઉઠાવી રહ્યું છે। સોલવન્ટ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને આગ જે પ્રકારે ધીરે ધીરે જે છે તે જલદ બનતી ગઈ હતી, તેમાં જે આ બેરલ હતા તે બેરલમાં પણ ધડાકા બ્લાસ્ટ થઈ રહ્યા છે અને તેના કારણે સતત પોલીસ જે છે તે આસપાસ લોકોને પણ ન જવા માટેનું જે ફરમાન જે છે તે ચલાવવામાં આવી રહી છે અને તે પ્રકારની વાત કરી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ સતત 1.5 કલાકથી આ પ્રકારનો પાણીનો મારો ચલાવીને આગ કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવી રહ્યું છે। મહત્વની સાથે તે છે કે 15થી પણ વધારે ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે મદદ લેવાની જે નોબત જે છે તે આવી રહી છે અને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ફાયર વિભાગ દ્વારા પણ સતત આગને કંટ્રોલ કરવાની જહેમત ઉઠાવી રહી છે। આજુબાજુની જે 5 જેટલી ફેક્ટરીઓ છે તે આગ લાગી છે તેની ચપેટમાં આવી ચૂકી છે અને તેને પણ આગથી બચાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે સાફ રીતે જોવા મળી રહ્યું છે કે આગ ખૂબ જલદ છે અને જલદ આગ હોવાના કારણે બ્રિગેડ કોલ જે છે તે ફાયર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને સતત ફાયર વિભાગ દ્વારા પણ આગને કંટ્રોલ કરવાની જહેમત જે છે તે ઉઠાવવામાં આવી રહી છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ફાયર વિભાગ પણ આ ઘટના સ્થળે જે પહોંચી અને આગ કંટ્રોલમાં આવે તે પ્રકારના પ્રયાસ સતત કરવામાં આવી રહ્યા છે।